છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું પાણેજ ગામ. આ ગામમાં આદિવાસી સમાજની વસ્તી છે અને આ ગામમાં જ રહે છે એક હેવાન તાંત્રિક લાલુભાઈ હિંમતભાઈ તડવી. આ તાંત્રિક પરિવાર સાથે નથી રહેતો, નથી પત્ની કે નથી બાળકો, કોઈ પણ સાથે રહેતું નથી. એની બાજુમાં જ એક વ્યક્તિ રહે છે જેમનું નામ છે રાજુભાઈ કાળુભાઈ તડવી. એમનો પરિવાર છે. પરિવારમાં એક 5 વર્ષની બાળકી અને એક 1.5 વર્ષનો પુત્ર છે. સવારના બંને બાળકો મકાનની આજુબાજુ રમતા હતા. દરમિયાન એમના માતા કપડાં ધોતા હતા. આ સમય દરમિયાન જ પેલો હેવાન તાંત્રિક ઘરમાંથી નીકળે છે અને 5 વર્ષની બાળકીને ઘસડીને પોતાના ઘરમાં લઈ જાય છે. બાળકીના રડવાનો અવાજ જ્યારે માતાને સંભળાય છે ત્યારે માતા એ ઓરડીમાં પહોંચે છે અને એ ઓરડીમાં જ્યારે પહોંચે છે ત્યારે જુએ છે કે તાંત્રિકે એની વહાલી સોઈ દીકરીને કુહાડીના ઘા મારીને એની બલી ચડાવી દીધી હતી અને એનું લોહી મૂર્તિ ઉપર છાંટી રહ્યો હતો. આ દરમિયાન જ જ્યારે માતા ત્યાં પહોંચે છે ત્યારે તાંત્રિક કુહાડી ગભા ઉપર મૂકીને મહિલાને ડરાવવાનો પ્રયાસ પણ કરે છે અને મહિલાની નજીકમાં તેનો 1.5 વર્ષનો પુત્ર હતો, એને પણ ખેંચવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ માતા એ વખતે આક્રોશમાં આવીને સિંહણ બની જાય છે અને પોતાની દીકરીને લોહી લુહાણ તડફડતી જોઈને એ પોતાને જીવનું જોખમ કર્યા વગર ત્યાંથી પોતાના દીકરાને ખેંચીને બહાર નીકળી જાય છે. તાંત્રિકનો સામનો તો કરે છે, પોતાના પુત્રને તો બચાવી લે છે, પણ આ હેવાનના હાથે એમની વહાલી સોઈ 5 વર્ષની બાળકીનું મૃત્યુ થાય છે. તાંત્રિકે 5 વર્ષની બાળકીને બલી ચડાવ્યા બાદ તેનું લોહી મૂર્તિઓને ચડાવ્યું હતું. તાંત્રિકના હાથમાં કુહાડી હતી, લોહીથી લથબથ હતી. લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને પકડીને મેથી પાક પણ ચકાડ્યો. ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી. પોલીસે ઘટના સ્થળે જ ફરિયાદ દાખલ કરીને તાંત્રિકની ધરપકડ કરી છે અને કુહાડી પણ કબજે કરી છે. આખી ઘટનામાં પ્રશ્ન તો એક જ ઊભો થાય છે કે આટલી બધી હેવાનિયત ક્યાંથી આવી? એક સમાજ તરીકે આવા લોકોને માણસ કહેવડાવવાનો પણ કોઈ અધિકાર નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામની અંદર ભુવાએ 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા અને બલિ ચડાવવામાં આવેલ છે. આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવે છે. સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી ચાર્જશીટ મૂકી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે. આજે 21મી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલિ, બાળકીની બલિ ચડાવવામાં આવે છે. જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઊભી થાય. માત્ર કાગળ ઉપર કાયદો ન રહે પણ અસરકારકતા 7 વર્ષની સજા છે. લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર, સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોક ચળવળથી આવા બનાવો અટકાવી શકાશે. વિજ્ઞાન જાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે. વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે. સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભુવા ભારાડી મુંજાવરો કે પાદરી જે કંઈ હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલિ ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે. અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ, અમે નિંદા વ્યક્ત કરીએ છીએ અને આ બાળકીના જે પરિવાર છે એને સાંત્વના પાઠવીએ છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી લોકચળવળ ઊભી કરી આવા બનાવો અટકે. અંધશ્રદ્ધાથી દેશને બરબાદી જ મળે છે, બીજું કશું જ નથી મળતું. એટલે આવા બનાવનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન જાતા કટિબદ્ધ છે. છોટાઉદેપુરમાં બલિ ચડાવવાનો જે મામલો સામે આવ્યો છે એ રાજ્ય સરકાર માટે બહુ મોટી ચિંતા અને શરમનો વિષય છે. 2025ના ગુજરાતમાં, 2025ના ભારતમાં જ્યારે આપણે ચંદ્રયાન છોડીએ છીએ, મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો હોય, 60s અને 70sમાં આપણા ત્યાં IIT, IIM જેવા કેમ્પસ બન્યા હોય, અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બન્યો અને છતાં આવા અંધશ્રદ્ધામાં રોકાયેલા માણસોની સામે રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ, એક્શન લેવાની નથી. એના કારણે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હશે, અનેક બલિ ચઢાવી હશે, કદાચ બીજી બલિઓ ચડતી પણ હશે, પણ આ એક ઘટના સામે આવી એનો કોગ્નિઝન્સ લઈને અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદા હેઠળ કે IPCની અન્ય લાગુ પડતી કલમ હેઠળ તાબડતોબ રાજ્યની સરકારે ગુનો દાખલ કરી વિધાનસભાના ફ્લોર ઉપર આનો જવાબ આપવો જોઈએ અને ગુજરાતની જનતાને, છોટાઉદેપુરની જનતાને આશ્વસ્ત કરવી જોઈએ કે ફરી આપણા છોટાઉદેપુર અને ગુજરાતના કોઈ પણ ખૂણે આવા કૃત્યો અમે થવા દઈશું નહીં.